હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 13 દૂષિત પાણીની વાર્તાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી કરજો। તો ચાલો આપણે આગળ વધીએ। સ્વાધ્યાય પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન, પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા એ ખાલી જગ્યા દૂર કરવાની પ્રક્રિયા છે? તો જવાબ પ્રદૂષકો દૂર કરવાની પ્રક્રિયા છે। બીજું, ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ ખાલી જગ્યા કહેવાય છે? જવાબ છે એ સીવેજ કહેવાય છે। ત્રીજું, સુકાયેલ ખાલી જગ્યા એ ખાતર તરીકે ઉપયોગી છે? તો જવાબ છે કાદવ। ચોથું, ગટરોની પાઇપલાઇન ખાલી જગ્યા દ્વારા બંધ થઈ શકે છે? તો જવાબ છે ખાદ્ય તેલ દ્વારા અને ચરબી દ્વારા। પ્રશ્ન 2, સીવેજ શું છે? સારવાર ન પામેલ સીવેજને નદી કે દરિયામાં છોડાવીશ શા માટે હાનિકારક છે? તો જોઈએ, સીવેજ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થતો પ્રવાહી કચરો છે। સારવાર ન પામેલ સીવેજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। તે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરી શકે છે। તે જમીનની સપાટી પરના જળાશયો અને ભૂગર્ભ જળને બંનેને પ્રદૂષિત કરે છે। તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે। પ્રશ્ન 3, તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? સમજાવો। તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે। વળી તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે। આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ પેદા કરે છે। આને પરિણામે ગટરોમાં બ્લોકેજ એટલે કે જામ થઈ જાય છે। પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે। આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં। પ્રશ્ન 4, ગંદા પાણીની સારવાર દરમિયાન ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો। ગટરના ગંદા પાણીની સારવાર એટલે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ તમને નીચે આપવામાં આવેલા છે। પહેલું, ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીન એટલે કે યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે। આથી મોટી વસ્તુઓ જેવી કે ચીથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથ રૂમાલ વગેરેને દૂર કરી શકાય છે। બીજું, પછી ગંદા પાણીને અવસાદનના ટાંકામાં લઈ જવામાં આવે છે। અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે। ત્યાં રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે। ત્રીજું, ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે। ટાંકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે। તે ભાગમાં મળ જેવા નકામા ઘન પદાર્થો તળિયે બેસી જાય છે, જેને સ્ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે। તેને કાદવ એટલે કે સ્લજ કહે છે। પાણી દ્વારા તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ટીમર દ્વારા દૂર કરવામાં આવે છે। આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી કહે છે। સ્ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવ એટલે કે સ્લજને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે। ત્યાં અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે। ચોથું, શુદ્ધિકરણ પામેલ પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે। તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે। અમુક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે। ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે। ક્રિયાશીલ કાદવમાં 97% પાણી છે। હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે। સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે। પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થ અને નિલંબિત દ્રવ્યો 2 કે 1 હોય છે। હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે કે કુદરતી ફરીથી તેને શુદ્ધ કરે છે। કેટલીકવાર પાણીને ક્લોરીન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરીને તેને જંતુમુક્ત પણ કરવામાં આવે છે। તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો। પ્રશ્ન 5, કાદવ એ શું છે? તેને કેવી રીતે સારવાર આપવામાં આવે છે એટલે કે અપાય છે? સમજાવો। વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયામાં ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે। તેને અવસાદનના ટાંકામાં લાવી રેતી અને કાંકરી દૂર કરવામાં આવે છે। ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે। ટાંકાનો મધ્ય ભાગ ઢળતો હોવાથી મળ જેવા નકામા ઘન પદાર્થો અહીં એકઠા થાય છે। આને કાદવ કહે છે। તેને સ્ક્રેપર દ્વારા દૂર કરાય છે। કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે। ત્યાં અજારક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે અને બાકી રહેલો ભાગ સુકાવીને ખાતર તરીકે વપરાય છે। પ્રશ્ન 6,
સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજાવો. તો ચાલો જોઈએ. સારવાર ન પામેલ માનવ મળ જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે. તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે. આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. આમ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્રશ્ન 7. પાણીને બિનચેપી બનાવવા માટે કયા 2 રસાયણો વપરાય છે? તો ચાલો જોઈએ. પાણીને બિનચેપી એટલે કે જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ કે ક્લોરીન ટીકડી અને ઓઝોન વાયુ વપરાય છે. પ્રશ્ન 8. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્યો સમજાવો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. તેના ઊભા સળિયા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચીથરા, હાથરૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે. આમ બાર સ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચે છે તેવો કચરો દૂર કરી શકાય છે. પ્રશ્ન 9. સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો. સારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી થાય છે. ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર, માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે છે અને ગંદકી ફેલાય છે. પાઇપ તૂટવાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય છે ત્યારે કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે. આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે. પ્રશ્ન 10. સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો. ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ. ગટરના ઢાંકણો ન હોય કે કોઈકના ઘરનું પાણી પાડોશીના ઘર આંગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય. પીવાનું પાણી ડોળું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય. જો ગંદકી ફેલાય તેવું કાર્ય કરે તો તેને સમજાવી જો કોઈ ગંદકી ફેલાય તેવું કાર્ય કરે તો તેને સમજાવીને રોકી શકાય. સારી સ્વચ્છતાસભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ. તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે. લોકોના સહિયારા પ્રયાસથી ઘણું બધું સારું થઈ શકે છે. પ્રશ્ન 11. અહીં ક્રોસવર્ડ એટલે કે પઝલ પહેલી આપેલ છે. આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરો. તો ચાલો જોઈએ. તો અહીં તમને આડી ચાવી આપવામાં આવેલી છે કે જેમાં છે પ્રવાહી કચરો, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઘન કચરો, સ્વચ્છતાને લગતો શબ્દ અને માનવ શરીરમાંથી બહાર ફેંકાતો કચરો. ઊભી ચાવીમાં શબ્દો આપેલા છે વપરાયેલ પાણી, સીવેજ લઈ જતી પાઇપ, સૂક્ષ્મજીવો કે કોલેરા માટે જવાબદાર છે, પાણીને બિનચેપી બનાવતું રસાયણ. તો તમને અહીં ઇંગ્લિશ શબ્દો આપી દેવામાં આવ્યા છે. તો ચલો હવે એને જોઈએ. તો તમે આ બોક્સમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તમને ઊભી ચાવી અને આડી ચાવીમાં એ જે વર્ડ્સ એટલે કે શબ્દો હતા ઇંગ્લિશ શબ્દો, અંગ્રેજી શબ્દો તેના એ અહીંયા તમને દર્શાવવામાં આપ્યા છે. જેમ તમે જોઈ શકો છો સેનિટેશન, સીવેજ, સીવર, સ્લજ વગેરે. તમે આ રીતે એમાંથી શબ્દો કાઢી શકો છો અને ઓળખી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 12. ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો. તો ચલો જોઈએ. પહેલું, તે સજીવોના શ્વાસોચ્છ્વાસની ક્રિયા માટે જરૂરી છે. તે પાણીને બિનચેપી બનાવવા માટે જરૂરી છે. ત્રીજું, તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. અને ચોથું, તેનું પ્રમાણ હવામાં 3% જેટલું છે. તો જોઈએ આમાંથી કયા વિધાનો સાચા છે. તો આપણે જોયું એ પ્રમાણે જવાબ છે બી. બીજું અને ત્રીજું વિધાન સાચું છે. આગળ વધીએ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.